મેમ, આપણી વચ્ચે પણ એક છોકરો છે જેની સાથે ખોટું થયું છે, પણ તે નાનો છે અને સ્કૂલમાં પણ નવો છે, તેથી ડરેલો રહે છે અને કોઈને પણ કમ્પ્લેન નથી કરતો. અચ્છા, કોણ છે તે? ગટ્ટુ અને તેના મિત્રો અર્જુનને આશ્વાસન આપે છે કે તે ટીચરની સામે બધાને કહે કે ટોની તેની સાથે બુલી કરે છે. બધાનો સાથ હોવાથી અર્જુનને હિંમત મળી અને ટીચરને બધું કહી દીધું. ટીચર આ સાંભળી હેરાન હતા. તેમણે ટોનીને કહ્યું, ટોની, આ હું શું સાંભળી રહી છું? આ ખોટું બોલે છે મેમ, મેં એવું કશું નથી કર્યું. પછી ગટ્ટુના ઈશારાથી ચિંકી, બંટી અને હરી ઊભા થાય છે. જૂઠું અર્જુન નહીં, ટોની બોલે છે મેમ. અમે અમારી આંખે જોયું હતું કે સાયકલ સ્ટેન્ડની બાજુમાં ટોનીએ અર્જુનને ધક્કો મારીને પાડી દીધો હતો. તેનું બેગ અને વોટર બોટલ ફેંકી દીધા હતા અને હજુ વધારે મારવાની ધમકી આપતો હતો. ટોની આવું બીજા બધા બાળકો સાથે પણ કરે છે મેમ. તમે જુનિયર ક્લાસમાં પૂછશો ને તો બીજા સ્ટુડન્ટ પણ તમને બતાવશે કે કેવી રીતે ટોનીથી ડરીને આજ સુધી કોઈ પણ બાળકે તેની કમ્પ્લેન નથી કરી. આ સાંભળી ટીચરને ટોની પર ખૂબ જ ગુસ્સો આવે છે.